બહુ દૂર નહીં, કદાચ કામરો દેશની વાત કરીએ કે માં મેલડી આવી ગયા નામ કર્યું તો ન્યામાના જોવા ન જઈ શકે, પણ અમારો રાણપુર તાલુકો, બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકો અને રાણપુર તાલુકાનું માલણપુર ગામ આજની તારીખમાં જેને જોવું હોય, ખરું છે ખોટું એની ખાતરી કરવી હોય તો રાણપુર થી 7 કિલોમીટર માલણપુર ગામમાં મારી મેલડીનો સત્ય ઘટના, સત્ય પ્રસંગ આજની તારીખમાં પડ્યો છે. કોઈ દી તમે લાકડાની મૂર્તિને દાઢી આવતા નહીં ફાળી હોય દુનિયામાં. લાકડાની મૂર્તિ ગમે એવડી હોય એને કોઈ દી દાઢી નો આવે, પણ જેને મારી મેલડીનું પ્રમાણ છે આજની તારીખમાં 12 મહિને લાકડાની મૂર્તિને દાઢી આવે છે, એ વાર્તા કરવી છે. મારી મેલડી કરે એવું કોઈ નો કરે, પણ એક દિના સમયે પંચાલની ધીંગી ધરતીની માલિપા દુકાળે ભરડો લીધો, પણ કેવો દુકાળ પડ્યો બાળ કે પુરુષે છોડી પ્રેમદા જનેતાએ છોડ્યા બાળ, કીડી મકોડા ભરખે એવો પડી ગયો મયલ કાળ. ખાવા ખોરીદારી નો મળે, પીવા કોઈને પાણી નો મળે, ખાવા કોઈને ઘરની માલિપા ખોરી જારી નો મળે, પીવા પાણી નો મળે, અને ઉદરની માલિપાથી બાળકનો જન્મ થાય તો જનેતા પોતાના બાળકને ખાઈ જાય, આવો કાળ સપાઈ ગયો. ગામડે ગામડા ખાલી થવા માંડ્યા, ગામડાની માલિપાથી માણસો પોતપોતાના કાંઈક બચી ગયેલા માલ ઢોર માળાને લઈને મીંડ્યા ભાગવા. પંચાલની માલિપાથી એક ભોલડો ભરવાડ પોતાની વાંઢને લઈને ગેલુડી ગુજરાતની માલિપા વિયો ગયો. પણ પછી કવિ કે દિવસ ગણતા માસ ગયા, જેને વર્ષે આતરિયા સુરત ભૂલી સાઈબા જેને નામે બિહરિયા. જેને 8 મહિનાના વાણા વાઈ ગયા અને પછી મારો ત્રિલોકનો નાથ રીધી ગયો અને ધરતીને લીલી ઓઢણી બોઠાડીને બાપ વિદેશની માલિપા ગયેલા માણસો પોતપોતાના ગામ સામે પાછા વળી નીકળ્યા. એટલે ભોરડો ભરવાડ પોતાના માલ ઢોરને લઈ અને ગુજરાતની માલિપા ગયો તો એને કોઈ વાવડ આપ્યા કે ભાઈ હવે તો પંચાલની માલિપા દુકાળ ઉતરી ગયા છે. પોતાની વાંઢને લઈ અને ભોરડો ભરવાડ ધીમે ધીમે ગામડે રાત રહેતો આવે, ધીમે ધીમે પોતાના ઉસાળાને લઈને હાલતો આવે. મારી મેલડીને વાત રાખવી, અને જેને મારી મેલડીને કાંઈક પરસો પૂરવો હોય છે. ભોરડો ભરવાડ પોતાની વાંઢને લઈ અને માલણપુર ગામના સીમાડાની માથે આવ્યો, ત્યાં આવી મેઘલી અંધારી રાત મળી ગઈ. પણ ભોરડા ભરવાડે પોતાના ઘરેથી બાઈને એટલું કીધું કે બાઈ સામે ઝીણા ઝીણા દીવડા દેખાય ની ગામ ગમે એવું હોય, થોડાક માલને ઉતાવળો હાંકી ગામના ઝાપાની માલપા વ્યાજ આવી ન્યા રાત રહી જઈશું. આવડાયા ભરવાડની વાંઢી આવી માલણપુર ગામના ઝાપાની માલપા. ભોરડો ભરવાડ અને પોતાની બાઈ થોડા દાદા જે ગાઢ બકરા 2-4 ગાયું હતી અને ઉતાવળા હાંકીને માલણપુર ગામના ઝાપાની માલિપા આવ્યા. ત્યાં કોઈ માણસ કોઈને ધોલ મારીને વહી જાય તોય દેખાય નહીં, આવી જેને મેઘલી અંધારી રાત મળી ગઈ. ગામની
માલિપા ઉસાળા ને ઉતાર્યો મારણપુર ગામની માલિપા પોતાની વાંઢને હેઠે ઉતારી ઉસાળો ખોલી અને 3 પાણાના માળિંગાની માથે તાવડી મેકી અને ઈ ભોરડી ભરવાડે 1-2 રોટલા બનાવ્યા. 2 માણસ વાળું પાણી કરી અને માલઢોર ફરતો બેઠો છે ને વચ્ચે ટોટલ ફાટલ ગોદડીને પાથરીને ધરતીની માથે હજી હુવાની તૈયારી કરે ન કરે. આવા સમયની માલિપા માલણપુર ગામની માલિપા આખા ગામે મળીને મારી ખોડિયારનો માંડવો નાખેલો ડમર ડાકલા શરૂ થયા. રાવણ દેવ ડાક વગાડે ભુવાન ભગતો ધૂણે રાવણ દેવ ડમર ડાક વગાડી રહ્યા છે. ભુવાન ભગતો ખમા 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 કરી રહ્યા છે. ગામના ઝાપાની માલિપા ભોરડા ભરવાડ ને 2 આંખની માલિપા નીંદર આવે ન આવે અને ભુવાના ખમકારા રાવણદેવની વાગતી ડાક પોતાના કાને સંભળાણી એટલે ભરવાડ ઊભો થઈ ગયો. ઊભા થઈ અને બાજુમાં હોતેલી પોતાની બાઈને આમ ટાપલી મારીને એટલું કીધું ઊભી થાય. થોડીક વાર આ જે કાંઈ આપણો નાનો મોટો માલ બેઠો છે એની ધ્યાન રાખજે. એટલે પોતાના ઘરેથી બાઈ ભરવાડની બાઈ એટલું કીધું તમારે ક્યાં જવું છે? ગાંડી વિદેહની વાટે વ્યાઈ ગયા 8-8 મહિનાના વાણા વાઈ ગયા. માતાજીના ભુવાના ખમાના ખમકારા નથી સાંભળ્યા કે કોઈ રાવણદેવની ડાક નથી સાંભળી. આ ગામની માલિપા ગમે ત્યાં માતાજીનો ક્યાંક માંડવો છે હમણાં જઈ અને માતાજીના શેટેથી દર્શન કરીને હું હમણાં ગયો એવો પાછો ટોટલ ફાટલ પગરખા મેલા દાઢ જેના લુગડા માથે વાળની વાટું વણાઈ ગયેલી આવો મેલો ઘેલો ભરવાડમાં ગામની ઊભી બજારની માલિપા આવ્યો પણ ક્યાં આવ્યો? ગામના શોકની માલિપા મારી મોમડિયાની આઈ ખોડિયારના નામનો માંડવો રોપેલો આખું ગામ ભેગું થયેલું. ભુવાન ભગતો ધૂણે પણ ભરવાડના મનમાં એમ કે આઈ નહીં મારી કોઈ ઓળખાણ નહીં માંડવાનું કોઈ મારે વાયક નહીં કંકોત્રી નહીં કેણ મારે માંડવાની માલિપા નો જવાય. આ મારા મેલા ખેલા લુગડા એટલે ક્યાં બેઠો? આખા ગામના માણસોએ ભાઈઓ બહેનોએ જે બૂટ ચંપલ ઉતારેલા એ બૂટ ચંપલના ઢગલાની માથે બેઠો. અજાણ્યો માણા પરદેશી માણસ પણ માતાજી સામુંડનો આવેશ પૂરો થઈ ગયો. માતાજી ખોડિયારનો આવેશ પૂરો થઈ ગયો અને જ્યારે મારી મેલડીનો આવેશ આવવાની તૈયારી કરીને રાવણ દેવે મારી મેલડીના નામની ડાક વગાડી. હો ભાઈ મારો બેટો આ હારું કેવાય. સોર ને કે આવજો ને ગરધણી કે જાગતા રહેજો એવું કીધું. બોલે હાથમાં ઠેલો લઈને ઉપડ્યા. જ્યારે મારી મેલડીના નામની ડાક વાગી બાપ હજી જે શોકની વચ્ચે જે ભુવા ધૂણવા બેઠા હતા એના અંગમાં મેલડી આવે નો આવે પણ રાવણ દેવે મારી મેલડીનો આરાધ કર્યો ને બાપ. એ ભોરડા ભરવાડના ગામની માલિપા એના વાડાની માલિપા એક લીમડા હેઠે એના બાપની માતા મેલડી બેઠી હતી. મેલડી એને યાદ આવી ગઈ. હો ભાઈ ઓહો હજી તો હું કેટલાય દી હાલીશ ત્યારે મારા ગામ ભેગો થાય ને મારી મેલડીના દર્શન કરીશ. અહીંયા આજ મેલડી છે એવી જ એક મારા કળની માલિપાઈ પણ મેલડી બેઠી છે. પણ શું કરું બાપ? કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના સુકે નહીં. હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું ને ધરમ. 350 વર્ષ વીતી ગયા છે ને પીઠવા પરિવાર કદાચ વલખા મારતું છે ને બાપ. હે માંડ્યા વગર મળે નહીં આ ધન સોરું ને કોઈને ધરમ. માંડ્યા વગર મળે નહીં ધન. ધન કહેતા રૂપિયા
કોઈ એમ કે કુમાર પાસે કાંઈ નતું, હમણાં બાવળા અમદાવાદ મળ્યો જવા આજે કરોડપતિ થઈ ગયો, પણ એને પૂરવ ભવનું કાંઈક હોય. માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું, પાણા એટલા પીર કરો પણ બેઠીને એને તમારા કપાળમાં લેખ લખ્યા હોય ને એટલા જ દીકરા દીકરી થાય, કોઈના સોરી ન લવાયું. માંડ્યા વગર મળે નહીં ધન સોરું અને ધર્મ. આજે ધર્મ તમને મળ્યું ને કાંઈ કે તમારા વડવા આ લોક છોડીને પરલોકમાં આવી ગયા. 350 વર્ષે હે આજ પાતાળમાંથી પ્રગટ થઈ ઈ મારી પીઠવાની મેલડી. કવિ કે માંડ્યા વગર મળે નહીં ધન સોરું ને ધર્મ, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. પણ બરોબર હજી પડની વચ્ચે જે ભુવા માંડલાની માલપા બેઠા હતા એના અંગમાં મેલડી આવે. ઈ પેલા ભોરડા ભરવાડ ને પોતાની માતા યાદ આવી એટલે ઈ મેલડી બુટ ચંપલના ઢગલા માથે બેઠો તો ઈ ભરવાડના અંગમાં આવી. હો મેલા ખેલા લુગડા ખમાનો અવાજ આવ્યો એટલે ડાયરાની માલિપા પંચમાં જે બેઠા ભાઈ આ ભુવા તો એમના બેઠા, ખમા કોણ બોલ્યું એટલે બધા આમ નજર કરી. ત્યાં બુટ ચંપલના ઢગલાની માથે ભોરડો ભરવાડ માથે વેચ વેચના લટોરિયા વાળ, જેને દેહ દિશાની ભાન નહીં, ટોટલ ફાટલ કપડા, એના અંગમાં મારી મેલડી આવી. ગામના ભુવા કે સામ જાવ જાવ બાપ, ઈ ગમે નાચ જાય ન હોય પણ માતા એના અંગમાં છે, એને પકડીને આઈ લાવો. પડની વચ્ચે જયારે લાવ્યા ને ત્યાં તો લોઢાના દાંત વાળી શેસ્ત્ર રૂવાડાની માથે મારી મેલડી રમી લે. લેવો બાપ, માગો માગો બાપ, આજ માગો ઈ નો કરી દઉં તો હું એક માલધારી ભરવાડની મેલડીને માગી લો બાપ. માગો એટલો શબ્દ મારી મેલડીનો પૂરો થયો. ત્યાં બાયુ બેઠી હતી, એમાંથી એક બેન ઉભા થયા અને આ બાજુ આખા ગામના ભાઈઓ જે નાના મોટા વડીલો બેઠા તેમાંથી એક ભાઈ ઉભા થયા. બે માણા માંડવાની વચ્ચે મળી અને ભરવાડના ખોળાની માલપા જેમ લાકડી પડે એમ બે માણા પડ્યા. પણ જેના અંગમાં મેલડી હતી ને બાપ, ભાઈને ઉભા કરી, બેનને ઉભા કરી, માથે હાથ મેકીને એટલું કીધું કે દીકરી આ દુનિયાની માલિપા મારી કળોયું રોવે ને જો રોતા ને આહુડા નો લુખું તો હું મેલડી લુખું ક્યારે બાપ. માગ માગ મારી દીકરી મારી મેલડી પાસે માગ. હે બેટા આજ મારી દીકરી માગે ન આપો તો જગતની માલિપા મને મેલડીને કોઈ ન માને. માગી લે. સાવાળા ભાઈને કઈ થોડીક વાર રાખો, બહુ વાત આપણે લાંબી નથી દોડાવી. આમાં શું થાય, આ અમારું જીવન ઓલા ભવાયા કોણે હોય, હાથમાં વાહડો લઈને જેમ તાર માથે સડે ને પછી બધા સીટીઓ કરે ને હેઠો પડે ને એમ પછી અમારું જીવન સામાં વહી જાય, કઈક શબ્દ આડો અવળો થઈ જાય. હા તમે પ્રેમથી ચા બનાવી લાવ્યા, અમારે બોલ એટલો તો ચા થાય ત્યાં સુધી જ વાર્તા, ચા ફાળી ગયો પછી વાર્તા ભૂલી જવાય. માગી લે બાપ. એટલે દીકરીએ હમણાં જે ઓલા બહેનો આપણે મેલડી ભાઈ માગતા ને એમ ખોળો આમ ખખેરી હાડીનો શેડો અને મારી મેલડી પાસે આમ કરીને પાલવનો શેડો પાંચી રોક. માં હે માં, મારા માલણપુર ગામ એકની માલપા નહીં ફરતા 50 ગાવ સુધી કોઈ પણ નામાધારી ભુવા હોય ને મેં કોઈને બાકી નથી રાખ્યા. મારા ખોળાની માલપા હવાકમણ જાર ભુવાની દીધેલી લઈને હું ખાઈ ગઈ છું, કોઈએ મને ભલું નથી કર્યું બાપ. પણ આજ મારી મેલડી તું મને માગવાનું કહેશ ને મારે દીકરી દીકરો કાંઈ નથી, 15 વર્ષના વાણા વાઈ ગયા છે બાપ. હે માં, જો આજ તારી દીકરીના આહુડા લુખવા આવી હોય તો મારી મારા ખોળો ખાલી છે, મારા ખોળાની ખોટ છે, એને પૂરી કરી દે બાપ. આમ હાથની માલિપા દાણા લઈ અને ભોરુડા ભરવાડા આમ કરીને આમ દીધા. લે બાપ, આ દુનિયાની માતાએ ભલું ન કર્યું હોય પણ જો લોઢાની મેખની માલિપા લીટા ન પાડી દઉં તો હું ભરવાડની મેલડીની ખાઈ જા બાપ, ખાઈ જા. આટલું કીધું ને બાપ,
ત્યાં ગામના જે ભુવા હતા 5 ભુવા હાથની કેડે આમ બાયું ચડાવી અને આવીને ભુવાની સામે બેહી ગયા. તેથી એટલું ભોરુડા ભરવાડને કીધું, કોણ બોલે છે બાપ? બીજું તો કોણ બોલે? હું એક પરદેશી ભરવાડની માલધારીની મેલડી બોલું છું બાપ. તું મેલડી બોલતી હોય ના બાઈને જો દીકરો દેતી હોય તો એનું અમારે ગામને પ્રમાણ જોઈ છે કે બાપ 9 મહિના 13 દીએ દીકરો ન થાય તો મારી મેલડીના નામનો સાડિયો બાંધજો બાપ. અરે મારી 9 મહિના 13 દી કેદી થાય? આ ભરવાડ તો કાલ અહીંથી વિયો જાય. અને તેથી મારી મેલડી બોલી, જાઓ આજ હું મારા ભરવાડની હારે તમારી હારે વસને બંધાવશું કે 9 મહિના 13 દી આ બાઈને દીકરો ન જન્મે ને ત્યાં સુધી મારો માલધારી ભરવાડ આ ગામને મેકીને ક્યાંય નહીં જાય. પણ સતાય બાપ કાળા માથાના માનવી છે ને એના બેઠી ગમે એટલું દે. કોઈએ કોઈ દી નહીં કીધું કે હવે રાખી જા, તે મને મારા પૂરતું દઈ દીધું. હવે આજુબાજુમાં કોઈ પાડોશીની જરૂર હોય તે બસ મારી હવે નથી જોતું. એવું આમાં જ કોઈ ન કહી શકે. પણ સતાય ગામના ભુવાએ એટલું કીધું કે 9 મહિના 13 દી અહીં રહે એની કોઈ વ્યાધિ નહીં. પણ તે મેલડીએ દીકરો દીધી એની અમને ખાતરી કેમ થાય? તારો દીધેલાનું કઈક પ્રમાણ તો હોય ને. તેથી છેલ્લો શબ્દ, વાત પૂરી થવા જાય, છેલ્લા શબ્દ ઉપર હમણાં મેં કીધું કે મેલડી કરે એવું કોઈ ન કરે અને મેલડી આપે એવું કોઈ ન આપે બાપ. અને તેથી લોઢાના દાંતની કકડાટી બોલાવીને ભોરુડા ભરવાડના અંગની માલિપા મારી જુવાળા મુખી મેલડી બોલી કે બાપ આટલા દાણા દેતા મારો માલધારી અહીં રોકાય, છતાંય જો ગામને ધરપત ન હોય અને મારી મેલડી પાસે કઈક તેમ પ્રમાણ માંગતા હોય ને તો જાવ આજ હું એક માલધારી ભરવાડની મેલડી તમને પ્રમાણ આપું. કેવું કે દુનિયાની માલિપા 20 વર્ષથી માંડીને 80 વર્ષની ડોસીઓને દીકરા આપે ને બાપ. માતાજી કાંઈક એંધાણવા આપે. કોઈને ગાલે લાખું હોય, કોઈને ભૂજાએ હોય, કોઈને પગ ઉપર હોય, કોઈને વાહામાં હોય, કોઈને પેટ ઉપર હોય, કોઈને છાતી ઉપર હોય. પણ આજ મારી માલધારીની મેલડીએ દીકરો આપ્યો. આ ગામ આખાને તાળી નહીં પણ 500 કઉ સુધી તાળી પડે કે આ મેલડી આપ્યો. કેવો? અમારી દીકરી દાણો ખાઈ જાય, 9 મહિના 13 દી થાય, 9 મહિના 13 દી ની મેઘલી અંધારી રાત અને રાતના 1:15 વાગ્યાનો ટાઈમ થાય અને મારી દીકરીના ઉદરની માલિપાથી બાળકનો જન્મ થાય અને દાઢી હોતો દીકરો જન્મે તેમ માનજો કે મેં મેલડી આપ્યો છું. દાઢી રાખે ઈ જ મેલડી ના થાય. બાકી આનું થવું કોઈ બજારના રમકડા નથી બાપ. હે આંગળી ચીંધો જો હામાન નો સોટી જાય તો તી મેલડીને પૂજવી હું કામ પડે બાપ. હે પણ તમારું સત્ય હોવું પડે, અસત્ય ઉપર ન જાય. સત્ય હોય ને કદાચ કોઈ ગરીબ જાણીને કદાચ બાવળાની બજારમાં ધોલ મારી જાય ને એમ કે મારા પીપળિયાના ટીંબે બેઠેલી મારી પીઠબાની મેલડી મારી મને બોલ્યો ધોલ મારી ગયો, આમ લાંબી આંગળી થાય અને ભલામાણા વાહામાં સોટી જાય તો મેલડી સોટી જાય બાપ. મારી દીકરીના ઉદરની માલપાથી બાળકનો જન્મ થાય ને જો દાઢી હો તો જન્મે તો જ મેં મેલડી આપ્યો, નકર એના ભાગ્યે થયો તમારો. પણ માં મેલડીએ પોતાનું પ્રમાણ રાખ્યું, જેને દાઢી હો તો દીકરો જન્મો પણ રૂપ રૂપનો અંબાર. એટલે મારી મેલડીના પારે 1/2 મહિને આવ્યા ને, 1/2 મહિના સુધી ભરવાડને જવા ન દીધો ભાઈ. 1/2 મહિનો થયો ને મેલડીનું નામ પાડવાનું થયું ને ભરવાડના પગમાં જયારે દીકરાને મેક્યો ને બાપ ત્યારે દાંત કાઢીને મારી મેલડી એટલું બોલી કે બાપ આજ મેં મેલડીએ દીધો રૂડો નો રૂપાળો છે ને આનું નામ આજથી રૂડિયો ડાઠાળો રાખજો. જાઓ બાપ. જલમતા હોત જેને દાઢી આવી, એક તો રૂપાળો જેનું નામ રૂડિયો ડાઠાળો, પછી જેના કુળની માલિપા તેથી ભરવાડની મેલડી એટલું કીધું કે બાપ હવે આનો વંશ વેલો વધે ત્યાં સુધી મને મેલડીને પૂજવી પડશે.
મેલડીનું મંડાણ માંડ્યું. એ રૂડિયા દાઢાળાને મારી મેલડીનો ભૂવો કર્યો ને જેથી આલોક છોડીને પરલોકમાં વિયો ગયો ને બાપ, એના 12મા ને 13મા દિવસે મારી મેલડી એટલું બોલી કે બાપ, મારા થાનકની બાજુમાં એની એક લાકડાની મૂર્તિ કરીને મારા રૂડિયાને મારી મેલડી પાસે બેહારો. પણ બાપ, આ દાઢી હોતો તો મેં કદાચ મેલડી આપ્યો તો, પણ લાકડાની મૂર્તિ આ બેહારો અને 12 મહિને જો લાકડાની મૂર્તિ ને દાઢી આવે તો એમ માનજો કે મારી રૂડિયાની મેલડી આવી બેઠી. આજ માતાજી તમે આવ્યા ને થઈ ગયો મારે અંગવાન. એ રાજ પડે સપને માં